अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरि परमानंदम उपदेष्टारम् ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनंद घनमूर्तये ज्ञान भक्ति प्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सदाशिव समारंभा शंकराचार्यं मध्यमाम् अस्मत् आचार्य पर्यन्तं वंदे गुरु परंपरा। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतो वंदे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिनीं व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। प्रातः स्मरामि संस्फुरदात्मतत्त्वम् सच्चित् सुखं परमहंस गतिं तुरीयम् यस्वप्न जागर सुषुप्तिं तमवेति नित्यम् तद ब्रह्मं निष्कलमहं न च भूतसंगम्। प्रातस्भजामि मनसो वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण यदनेति नेति वचने निगमावोचु तम देव देवमजमच्युतम् आहुरग्रम्। प्रातस्नमामि तमसः परमार्कवर्णम् पूर्णं सनातन पदं पुरुषोत्तमाख्यम् यस्मिन्निदं जगदमशेषमशेषमूर्तो रज्वाङ्गुजङ्गमैव प्रतिभासितं वै। हरिः ओं तत्सत् हरिः ओं तत्सत् हरिः ओं तत्सत्। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवाणिनयनम् वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करम्। वंदे शिवम शंकरम। શરૂ કરીએ યાત્રા જીવનની। વંદનનો અર્થ છે તારી સત્તા મને મંજૂર છે, તારો અનુગ્રહ તારી કૃપા અનુકૂળ પ્રતિકૂળ બધી જ પરિસ્થિતિ તારી છે મને મંજૂર છે। ત્યાંથી શરૂઆત થાય છે ઓમ નમઃ શિવાયની। ત્યાંથી શરૂઆત થાય છે ઉર્વારુકમ ઇવ બંધનાથ। ખોટી સમજણના બંધન જે છે વેલ જે લાગેલી છે સંસારની હમતા મમતા ને વાસનાની જીવભાવ પુષ્ટ થશે, સુગંધિત થશે, વર્ધમાન થશે અને પછી જ્યાં છે ત્યાંથી જ ખરી પડશે અને લાગશે કે ઈશ્વરનું જગત, એની દુનિયા, એનો ખેલ, એની મોજ, એને આપેલું કર્મ હું નિમિત્ત અને જે મળે પ્રસાદ ભાવે સ્વીકારું। બસ આ જ ક્રમ છે જીવનની યાત્રાનો। કરી શકાય તો શરૂ કરજો અને ન કરી શકાય તો કરતાની વચ્ચે નહીં આપતો। કાલે આપણે બધા શ્લોક થોડા જોયા હતા, થોડો ભાવ પણ જોયો હતો। તો પ્રવેશ કરીએ પુનઃ એકવાર એવા ભાવ અને એવી પ્રાર્થના સાથે મહાદેવને કે હું શિવ છું, હું તારું સ્વરૂપ છું, છતાં પણ મારી જાતને મનાતું કેમ નથી અને હું માનવા કેમ તૈયાર નથી।
જે તમારું કોઈ નથી અહીંયા એને મારા માનું છું. મમતા જે લાગવી જોઈએ ત્યાં તો લગાય નહીં. મમતા તો પરમાત્મા સાથે હોય ત્યારે ભક્તિ ખીલે છે સાહેબ. અને સંસાર સાથે મમતા હોય તે મમતા મને દુર્ગંધ આપે સાહેબ. તો આપણે રજનીશે તો એમ કીધું કે મમતા આત્મા પર કેન્સર છે. ખાલી જાણકારી માટે. તો પ્રવેશ કરીએ પુનઃ એકવાર જીવમાંથી શિવની યાત્રામાં. આપણે કાલે પુષ્પદંત સાથે ગંધર્વરાજ પુષ્પદંત અપરાધની ક્ષમા માંગવા માટે નિર્માલ્ય પર પગ પડી ગયો છે. આજે હું પૂજન કરી શકતો નથી મહાદેવ. તમારી પાસે વાણી છે, તારી સ્તુતિ છે, તારી લીલાના અને તારા વિગ્રહના વર્ણન કરીને મારી વાણીને પવિત્ર કરો. આવા ભાવ સાથે આપણે પણ આપણી વાણીને પવિત્ર કરીએ. આપણા મને કાનને પવિત્ર કરીએ, હૃદયને પવિત્ર કરીએ, બુદ્ધિને શ્રદ્ધાથી ભરી દઈએ. એવા ભાવ સાથે લીલાની ભૂમિકા બાંધે છે. હજુ તો 3 શ્લોક આપણે જોયા હતા. એ સ્તુતિની ઔચિત્ય છે કે નહીં, અનંતની સ્તુતિ અંતમાં કેવી રીતે થઈ શકે, છતાં પણ એ જ ભાવ છે વાણીની પવિત્રતા માટે. અને હવે શરૂ કરતા પહેલા 3 શ્લોક જે છે, જે લોકો મને એની વિગ્રહ પરમાત્માની લીલાઓને વર્ણન કરતા પહેલા આપણી ભૂમિકાને ટટોળે છે. અંદર આપણી બુદ્ધિમાં સંશય છે તો કાઢી નાખજો સાહેબ. સંશય આત્મા વિનશ્યતિ, જે કાલે બહુ ડિટેલમાં 4થા શ્લોકની આપણે ભૂમિકા જોઈતી. સંશય મને નીકળે છે ત્યારે શ્રદ્ધા જન્મ લે છે. શ્રદ્ધા જન્મતી નથી. ભગવદ્ ગીતામાં તો જે આપણી શ્રદ્ધા એને માન્યતા કહેવાય છે, ધારણા કહેવાય છે. એને ભગવાન કૃષ્ણ 17મા અધ્યાયમાં સ્વભાવજા શ્રદ્ધા કહે છે. પૂર્વ જન્મના સંસ્કારો, આ જન્મનો અનુભવ, એમાંથી કંઈક આવેલી માન્યતા. એ 3 ગુણ વાળી શ્રદ્ધા નથી. આપણે તો ગુણાતીત શ્રદ્ધાની યાત્રામાં જવાનું છે સાહેબ. તો બુદ્ધિમાં શ્રદ્ધા, હૃદયમાં પ્રેમ, માંગણી મુક્ત સંબંધને પ્રેમ કહેવાય છે. આંખની અંદર આંસુ અને વાણી બંધ થઈ જાય, મૌન થઈ જાય. આ ભક્તિની અવસ્થા છે સાહેબ. ગદગદ ગીરા અને નયન ભર નીરા, રામચરિત માનસમાં વર્ણન છે. ગદગદ ગીરા, વાણી બોલી ન શકતી કે તારો અનુગ્રહ ને શું બોલું હે, નથી બોલી શકાતું. વાણી સ્તંભન થઈ જાય છે. અને આંખમાંથી નયન ભર નીરા, આંખમાંથી આંસુ પડે જાય છે. તો મનમાં આ યાત્રા જે છે આપણે પ્રવેશ કરીએ. ફરી એકવાર 4થો શ્લોક કાલે લેવાયો નથી. થોડો બહુ કઠિન શ્લોક છે. આપણે બી સંશય તો છે, એવું મને બી લાગે સંશય તો, ઘણા સંશયના મને ભાવ પણ પ્રકટ કરે છે લોકો. તો ફરી એકવાર 4થો શ્લોકનો થોડો મને ફરી એકવાર એનો ભાવ સમજીને પુનઃ એકવાર પ્રવેશ કરીએ. અને ભૂમિકા આપણે કાલે જોઈ લીધી છે. હિનાબેન બોલજો જરા 4થો શ્લોક. સૃષ્ટિ રૂપી ઐશ્વર્ય નામ છે. હાજી હિનાબેન. ચાલો, એમનો ફોન નહીં ચાલતો. આપણે નહીં, સોરી, મારું અનમ્યુટ કર્યું, મ્યુટ હતું. બોલજો જરા ફરીથી 4થો શ્લોક. તવૈશ્વર્યં યત્તત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રયીવસ્તુ વ્યસ્તમ ત્રિષુષુ ગુણભિન્નાસુ તનુષુ અભાવ્યાનામસ્મિન વરદરમણીયામ રમણીમ વિહંતુમ વ્યાક્રોશી વિદધત ઇહૈકે જડધિયા. હરિઓમ. ભાષાંતર જોયું તો કાલે આપણે ફરીથી એકવાર સ્પર્શ કરી લે. હે વર દેનાર, એ શ્રેષ્ઠ ચીજનું દાન આપનારા. 3 વેદો એમ કે તમે જ છો બધે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. સત્વ, રજસ અને તમોના ગુણથી તમે ગુણાતીત છો, એવું ભગવદ્ ગીતાથી લઈને બધા શાસ્ત્રો કહે છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, જે 3 મૂર્તિ જે મને કહેવાય છે, એમાં જે વિભક્ત થયેલું છે 3 દ્વારા, જે જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર તરીકે કહેવાય છે, ઉત્પત્તિ સ્થિતિને લઈ કરવા વાળા, એ બધું આપનું સામર્થ્ય છે, આપનું ઐશ્વર્ય છે, આપની લીલા છે ને આપનો ખેલ છે સાહેબ. આ લીલા શબ્દ સમજવા જેવો છે.
સંસારની બધી ઘટના છે ને એની લીલા છે સાહેબ, અને લીલામાં જોઈ ન શકાય કેમ થયું, કેવી રીતે થયું, કેમ થશે સાહેબ. લીલામાં પાત્ર ભજવવાનું છે. આ તો બહુ સારા એક્ટર બનવાનું છે સાહેબ. જે રોલ અપાય રોલમાં 100% પરફોર્મન્સ સાહેબ. રોલ કરતી વખતે ભૂલી જાય કે હું કોણ છું સાહેબ, અને રોલ પૂરો થાય ત્યારે બરોબર ખબર છે કે હું કોણ છું. આ છે જીવન સાહેબ. ઘરમાં બી બહાર બી જીવી લો, સારા એક્ટર બની જાઓ, સારા સંસારી બની જાઓ. અંદરના કોણ મને ખબર છે ખૂણામાં તો કે હું ભગવાનનો છું, મારું કોઈ નથી એના સિવાય. આ જ છે યાત્રા સાહેબ. તો કે આટલું બધું કહેવાયું છે. આપનું સામર્થ્ય લોકો જોવે છે ઐશ્વર્ય પરમાત્માનું, છતાં પણ એને નથી માનવાના લોકો, એને ખંડિત કરે છે. આપણે કાલે જોયું એક મંડન છે ને ખંડન છે. ખંડન કરવા માટે આ જગતમાં કેટલા જડ બુદ્ધિ વાળાઓ છે. આપણે જોયું જડ બુદ્ધિ સમજ નાસ્તિકો છે. ઈશ્વરની સત્તાનું ના પાડે, ભગવાન જેવું માનતા જ નથી. આપણે તો કાલે બહુ ડિટેલમાં જોયું તો નથી લેતો, થોડું થોડું આવશે એટલું લઈશ સ્વામીજીના ઋણ મને સ્વીકાર સાથે. ભૌતિકવાદી છે. ખાઓ પીવું ને મોજ કરો, ખાધું સાથે જશે, આ બધી વાતો જે છે. હદભાગી છે આ લોકો વાસ્તવમાં, એવું મને પુષ્પદંત કહે છે. આની બુદ્ધિ બહેર મારી ગઈ છે. મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે એને ખબર નથી સાહેબ. મનુષ્ય જન્મ મળતો નથી. 84 લાખ યોની એ બધું સાંભળ્યું હશે, પણ મળી ગયો એકવાર. એમાં હતભાગી લોકો જે છે કે ઈશ્વર સાથે મને મનથી જોડાણ કરવાનું છે, બુદ્ધિથી સ્વીકાર કરવાનો છે, આંખોથી નજારો જોવાનો છે એની દુનિયાનો સાહેબ, એને બદલે કઈક બીજી દુનિયામાં છે. આ ભૌતિકવાદીઓ છે એ મને શું કરે છે, હતભાગી છે લોકો. અને શંકરાચાર્ય પણ આ જ રીતે કહે છે, વિહંતુમ વ્યાક્રોશિમ વિદયતે. ખંડન કરે છે, નિંદા કરે છે. જળધિય, જળ બુદ્ધિ વાળા છે. તો વાસ્તવમાં લાગે છે આ સુંદર છે, કુબુદ્ધિ લીધે સુંદર જણાતી નિંદાત્મક વાણી. સારી ભાષા બોલે સાહેબ, ફ્લાવરી લેંગ્વેજ બોલે છે. અને આપના ઐશ્વર્યના વિષયમાં સવાલ પૂછે છે. એની વચ્ચે પૂછે છે કે નહીં, દેખાડો ઈશ્વર, દેખાડો ભગવાન, દેખાડો. આ નો દેખાય કોઈ ચીજ સાહેબ. અનુભવાય અનુભવાય, અનુભવ ગમ્ય હોય બધું. તો આપણે આ વિશે થોડો ભૂમિકા જોઈ લીધી. હવે પૂર્ણ પ્રવેશ કરીએ. 3 શ્લોક છે. આખી સૃષ્ટિ જેનું ઐશ્વર્ય નથી દેખાતું, તેને બીજે ભગવાન ક્યાં દેખાડવું? બધા કણકણમાં રહેલો છે, તું એ ક્યાંય બી જોઈ લે સાહેબ. કોઈ પુષ્પમાં જોઈ લે, કોઈ પક્ષીના ચરહાટમાં જોઈ લે, સૂર્યોદયમાં જોઈ લે, તારી આંખથી સસ્તું દુનિયા દેખાય છે એમાં જોઈ લે. કોણે આપી છે દ્રષ્ટિ સાહેબ? કોણે કાનમાં શ્રવણ શક્તિ આપી છે? કોણે સ્વાદેન્દ્રિય આપી છે? કોણ ધડકન આપે છે સાહેબ? કોણ શ્વાસ ચલાવે છે? કઈ જ ખબર નથી, પણ એમ લાગે છે કે બધું ખબર છે. સંસારને જાણવો શું કે છે એને ખાલી એક વોટ્સઅપ. પોતાને જાણવું એ જ્ઞાન છે, સંસારને જાણવું એ અજ્ઞાન છે. ખબર નહીં તો બધો. અને જે આમાં વિરોધી વાળા બી ઘણા છે. એ તો કે ફાલતુ વાતો કરીને શું ફાયદો? સાજુ બી કે જવા બંધો બહુ સમજાતો નથી. ચાલુ કર, આપણે થોડું પ્રવેશ કરીએ. આ સંસારમાં કેટલાક જળ બુદ્ધિ વાળા છે એવું મને પુષ્પદંત કહે છે. આપણી અંદરના અંતકરણ જે છે એની અંદર સંશય, અશ્રદ્ધા અને ખોટી સમજણનું જ્ઞાન, જેને અજ્ઞાન કહેવાય છે, એ ત્રણેયને શુદ્ધિ માટેની આ બધી વાતો છે. આ બધા લોકો શું કરે છે એની વાત નથી. મારી અંદર આવો ભાવ હોય તો હું આજથી કાઢી નાખું અને પૂર્ણ શ્રદ્ધાવાન બની જાઉં, એની સત્તા પર ભરોસો રાખવું. કાલે 2 દાખલા પણ આપણે જોયા હતા છેલ્લે. તો સંસારમાં કેટલા જળ બુદ્ધિ, જળધીય શબ્દ વાપરેલો. ધી એટલે બુદ્ધિ. જળધીય નો અર્થ એમ થઈ શકે કે સ્થૂળ ચીજોને સાચી માને છે. નામ આકારની ચીજને સ્થૂળ ચીજ કહેવાય અને જળ ચીજ કહેવાય સાહેબ. કારણ કે એમાં પોતાની સત્તા નથી. ટેકનિકલી એને જળ કહેવાય. સત્તા બીજાની છે, દેખાતી નથી, ચેતનાની. અવેરનેસ અને કોન્શિયસનેસ પ્રિન્સિપલ હંમેશા સટલ ઇન નેચર હોય સાહેબ, સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય. એ નથી દેખાતું. તો કે દેખાય તો દેખાડો. એ જે છે એ જળધીય છે, જે સ્થૂળ ચીજને સાચી માને છે અને સૂક્ષ્મ ચીજ ન દેખાતી, એટલે તેની અંદર પ્રેમ નથી જાગતો, એટલે લાગણી નથી હોતી સાહેબ. સંવેદના મરી ગઈ છે સાહેબ. આ જળધીય છે. અને ઈશ્વરને અનુભવ કરવો હશે તો બુદ્ધિને
સૂક્ષ્મના અનુભવની શરૂઆત કરાવવી પડશે સાહેબ. આ વિવેક ચૂડામણીમાં આ બધા મને વિષય આવે. શંકરાચાર્યનું પ્રકરણ છે. તદ સૂક્ષ્માત અતિ સૂક્ષ્મ તદ બુદ્ધયા અગ્રયા કઠોપનિષદમાં કીધું. સૂક્ષ્મ બુદ્ધિ અંતકરણ સૂક્ષ્મતાનો અનુભવ કરવાનું શરૂ કરી લે. તે સૂક્ષ્માત અતિ સૂક્ષ્મ પરમાત્માનો એ અંતકરણ બુદ્ધિ અનુભવ કરી શકે છે. આપણે વિષય લેવો નથી, વેદાંતનો વિષય છે. આ તો આપણને ન દેખાતું એ સાચું ન હોય એવી ભ્રાંતિ છોડતા જજો. ન દેખાતું એક બધું સાચું હશે. દેખાતામાં કદાચ આપણા રાગ દ્વેષના દોષ હશે સાહેબ. મારી આંખ જે છે ને મારી મરજીનું જોવા ટેવાયેલી છે ને, મરજી ન થાય તો એમ કે આ ખોટું છે. આ આંખ પર ભરોસા નહીં કરતા સાહેબ. આંખ પર ભરોસો નહીં કરતા. ભરોસો આંખ નો થઈ જાય. કબીર બોલે ત્યારે મેં તો મને આંખન કી દેખી એમ કહું છું. મને ભણ્યો નથી એમ. શાહી કાગળ, શાહી મસી કાગળ શું શબ્દ છે? કાગળ શાહી મને નથી ખબર એમ. અમારી આંખ કે બધે રહેલો છે સાહેબ. મારો સાંઈ બધા મને બધા ઘટઘટમાં સાંઈ બેઠેલો છે સાહેબ. હું ક્યાં શું કામ ગોતવા જવું? ઘટઘટ મેં સાંઈ મને મારી સાથે સાંઈ રહેલો છે. હું ક્યાં તમને કેવી રીતે સમજાવું એમ કબીર કહે છે. તો જડ બુદ્ધિ વાળા લોકો છે જેમની બુદ્ધિ હંમેશા જડ ચીજને, જડ એટલે નેમ્સ એન્ડ ફોર્મ્સ, એમને સ્થૂળ પણ કહેવાય છે, એનું ચિંતન કરે છે. એનાથી આગળ કંઈક છે નહીં હોય તે વાતનો વિરોધ કરે છે. વ્યાક્રોશી વિધય થતે. વ્યાક્રોશીમ નો અર્થ થાય છે નિંદા કરવી, અને વિદધતે નિરંતર કરતા રહે છે. અને જ્ઞાન માર્ગ વાળા પૂજા પાઠ વાળા નિંદા કરશે. પૂજા પાઠ વાળા બિચારા કે શરૂઆત કરી ક્યાં બધા ભટકાઈ ગયા. મહાત્મા બી કડક વેદાંતિ હોય તો મને સામે વાળાનો ભાવ તોડી નાખે છે. મેં સાંભળેલા છે એવા ભાષણો, પ્રવચન સોરી. સામે વાળાની શ્રદ્ધા તૂટી જાય કે તમે કોણ કૃષ્ણને જન્માષ્ટમીમાં ઝુલાવો છો. કૃષ્ણ કે હું તો આમ સર્વસ્ય પ્રભો મત સર્વ પ્રવર્તતે, હું જ બધું છું. તમે ઝુલાવી કે આ બધી ખંડન વાળી વાતો જ્ઞાન માર્ગમાં બી થાય છે સાહેબ. ભક્તિ માર્ગનો વિરોધ થાય છે. આપણે એટલી જ ચીજ ફરી એકવાર નક્કી કરજો સાહેબ. જ્યાં વિવાદ થાય ને જ્યાં વિરોધ થાય ત્યાંથી હટી જવું સાહેબ. હું સાચો છે માન્યતાના વાદમાં ક્યારે પણ નહીં રહેશો ને તો 11મા શ્લોકમાં ભગવાન ક્યારેક અંદરથી કહેશે કે પ્રજ્ઞાવાદાંશ ભાષશે. ભાષણ તો જ્ઞાની જેવું કરે છે પણ અંદરથી તો બેવકૂફ છે. હજુ કોઈ મર્યું નથી તું શોકથી વ્યક્ત કરે. આપણે બી કઈ થયું નથી એના શોકને પ્રસન્નતા વ્યક્ત કરીએ સાહેબ. તેમાંથી થોડી શું છે કે આપણી ભૂમિકા જે અંતકરણની થોડી સ્થિર કરવી છે, ક્લીન કરવી છે. શાસ્ત્રના ને પુષ્પતંત્રના આધાર પર ભગવત ભાવની અંદર મને જોડાવી દેવી સાહેબ. અને જે જડ લોકો એની વાતો જે કરે જડધીય, એ કોઈ મૂર્ખ લોકો નથી, એની વાતો નથી. કોઈ બુદ્ધિ નથી. આ ભણેલા ગણેલા છે સાહેબ. આ બધા બુદ્ધિશાળી મનુષ્યોની આ બધી વાતો છે. એમનો બુદ્ધિ ઘણી છે એમનો, પણ એમનો ઉપયોગ એમણે જળ ચીજોની મને ચિંતનમાં અને જળ ચીજોના ભોગમાં જ કર્યું એમ. અને ચેતન વસ્તુની સત્તાનો એ લોકો સ્વીકાર કરી શકતા નથી ને કરતા એનો વિરોધ કરે છે કે દેખાડો દેખાડો. આપણે કાલે વાત થઈ ગઈ. ભૂખ બી ન દેખાય, દુઃખ બી ન દેખાય, કોઈના પર આરોપ કરવો પડે, ઓબ્જેક્ટ પર, કોઈ વ્યક્તિ પર, પરિસ્થિતિ પર. તો મને કર્મના અનુષ્ઠાનમાં તે લોકો પોતાનું જીવન સમર્પિત કરી દે કે અમે કર્મ કરશું ને અમને ફળ મળશે. તો શું બને છે? ફળ મોટું. જયારે ફળ ન મળે એમને સાહેબ, કોઈ સત્તા વગર, કોઈ અસ્તિત્વના સ્પર્શ વગર, એના નિયમ વગર ફળ ન મળે સાહેબ. નિયમ કઈ નથી કરતો. આપણે તો ઘણી વાર વાત થઈ છે. મેં કહે કે કર્મ કર્યું ને ફળ મળે. આજે જ ભાઈ છે ભૂપેનભાઈ કહેતા હતા, એક ભાઈની વાત કરતા હતા, ગુજરી ગયા ભાઈ. એને કીધું કે હું કર્મ કરું છું, ફળ હું કરેલું કર્મનું મારે ફળ હું લઈશું એમ. એમાં ભગવાન કે ઈશ્વરની શું જરૂર? આજે જ એમણે મને કીધું. એમણે કીધું હવે એમને કેવી રીતે સમજાવાય કે ભગવાન કે ઈશ્વર કોઈ ચોપડા લખતા નથી સાહેબ. ચિત્રગુપ્ત નથી કોઈની પાસે. એક ઇનબિલ્ટ સિસ્ટમ છે સર. આ એકો પોઈન્ટ છે. આ ધ્વનિ અને પ્રતિધ્વનિનો સિદ્ધાંત છે. કાલે થોડી વાત થઈ હતી. જેવો પડઘો પાડશો, જેવો અવાજ કરશો એવો પાછો આવશે. જે જૈસા બજાયેગા વૈસા સુનેગા, અમારા માતાજીનો જે શબ્દ છે. આ સિસ્ટમ છે. સિસ્ટમનું નામ પરમાત્મા કઈ કરે નહીં, આપણું પાછું આપે સાહેબ. આને પ્રારબ્ધ કહેવાય.
પણ સિસ્ટમ ન હોય તો પાછું પણ ન આવે સાહેબ. બસ એટલું જ. એમાં ભગવાનની જરૂર નથી એમ કે ભગવાનની જરૂર જ ન હોય, એ સિસ્ટમ માટે જરૂર હોય સાહેબ. એ સિસ્ટમ છે તો આપણો શ્વાસ ચાલે સાહેબ, સિસ્ટમ ન હોય તો ન ચાલે. એવી આ કેવી રીતે સમજાવાય સાહેબ? આ સમજાવવાનો વિષય નથી, આ તો શ્રદ્ધાનો વિષય છે. તો પુરાવાની શું જરૂર છે એવું છે. અને પુરાવાની જરૂર છે અને શ્રદ્ધા નથી એની સાથે વાત કરવાની પણ શું જરૂર છે. તો હા કે છે કે કર્મનું અનુષ્ઠાન કરીએ છીએ, જીવન સમર્પિત કરશું, બસ કર્મયોગ. આ તો ગીતા બી કર્મયોગ કે છે, ગાંધીએ બી કર્મયોગ કર્યો, પણ કર્મયોગ નો અર્થ શું છે? બસ કર્મયોગમાં ખાલી જોડી દો કે ભગવાનનો નિમિત્ત છે અને મોકો આપ્યો સાહેબ, પૂરું થઈ ગયું કર્મયોગ. કર્મ યોગ બનાવી દો. આ કર્મની વાત કરે છે લોકો. કર્મને યોગ બનાવવાની ટેકનિક ભગવદ ગીતા બહુ સરળ કહે છે. અને હું ન કરી શકું કે ભગવાને મોકો આપ્યો છે. રિઝલ્ટ આવે ત્યારે ભક્ત બની જાઓ સાહેબ. રિઝલ્ટ આવે ત્યારે કહી દો કે આ ભગવાન તારી મરજી. એટલું જ કરો ને. ચાલો કરો તો ખરા, જોવો ને સૂક્ષ્મ બુદ્ધિ થશે કે નહીં. સ્વીકાર ભાવ વગર જડતા નીકળશે નહીં સાહેબ. પરમાત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા વગર જડ ચીજ નહીં. ગમે તેટલી ભક્તિ કરી લઈશું આપણે, ભક્તિ સૂક્ષ્મ ચીજનો આપણે અનુભવ કરવાનો છે. મામ ઉપયાંતિ એ હવે મારી પાસે કેવી રીતે આવે એવું દેખાડી. દદામી બુદ્ધિ યોગંતમ. ભગવાન બુદ્ધિ યોગ આપે છે, એવી બુદ્ધિનો વિવેક આપે છે કે હવે મને સંસાર મનથી છૂટતો જાય ને એ તરફ જવા લાગે મન. તો કર્મની જડ સાધન સામગ્રી સાથે રહીને એ લોકો જડ થઈ ગયા છે. શરીર નહીં પણ બુદ્ધિથી કર્મ કરતા જાય છે. અને એમ કે છે કે કર્મ થયું એનું ફળ આજ વાત બપોર નથી થયું, તેનું ફળ મળ્યું તેમાં વળી ઈશ્વર ક્યાંથી આવી ગયો? ઓહો, નથી આવ્યો ઈશ્વર. તો આ મને સવાલ જવાબો છે. અને રમણ મહર્ષિ નું પ્રસિદ્ધ છે મને ઉપદેશ સાર, 15-20 શ્લોક છે નાના નાના. ત્યાં પણ આ બીજો શ્લોક છે મારા ખ્યાલથી, પહેલો જ છે ઉપદેશ સાર. એમાં મને રમણ મહર્ષિએ લોકોને કહ્યું હતું કે કર્મ ક્યારે પણ શ્રેષ્ઠ ન હોઈ શકે સાહેબ. કર્મ ક્યારે પણ ઉત્કૃષ્ટ ન હોઈ શકે. કર્મ ક્યારે પણ કર્મ જડ જ હોય સાહેબ. આ જડ લોકો માટે એમનો જવાબ છે જડ હોય છે. પણ કર્મનું ફળ ઈશ્વરના અનુગ્રહથી જ મળે સાહેબ. આ ઉપદેશ સારનો શ્લોક નંબર 1 છે. ક્રતુર આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. સાહેબ મોડે કરજો. આ ભૂપેનભાઈ પેલો ભાઈ તો નથી રહ્યા હવે. કર્મ કિમ પરમ, તો કે કર્મ તત જડમ. પહેલો શ્લોક મને શું નામ છે? ઉપદેશ સાર. લેવું જોઈએ કોઈ ઉપદેશ સાર પર. એમાં બી ભૂમિકાઓ સ્થિર કરે છે. અંદરની માન્યતાનું જગત, હું કર્મ કરું મને ફળ મળે જ, આપણને જ મળે સાહેબ. પણ કોઈ સિસ્ટમ તો હોય ને સાહેબ. આ મોબાઈલ ખરીદેલો છે ને ડેટાના પૈસા આપ્યા છે, પણ ડેટા ચલાવવાની કોઈ સિસ્ટમ હોય તો ચાલશે સાહેબ. આ મોબાઈલ એમને એમ થોડી ચાલે છે. કોઈ સિસ્ટમ તો હોવી જોઈએ. તમે પૈસા આપી શકો, સિસ્ટમ ક્યાંથી લઈ આવી શકશો? કર્મ કરીને ફોન લઈ આવી શકશો. આજે કે છે કે ભાઈ થોડું એરટેલમાં એરટેલ ની થોડી એમ કે છે આપણી પાસે જીઓ પણ તૈયાર છે. હવે કોઈ ઇન્ટરપ્શન અને બંને નહીં આવે તો પછી જે દેખાતો નહીં ઈશ્વર કહે છે કે આજે બંધ રાખો સાહેબ. દેખાતો નથી ઈશ્વરનો આદેશ કહેવાય સાહેબ, સાંકેતિક ઉપદેશ. તો જડથી લોકો એમ કે છે કે ભાઈ કર્મનું ફળ થતો, એ લોકોની દ્રષ્ટિ સંકુચિત છે. થોડી વિશાળ દ્રષ્ટિ જોવે. નમસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે સાહેબ. બુદ્ધિ સંકુચિત નહીં જોવે. હું ને મારાની કઈક થોડી સમજણ આવી ગઈ હોય એમ. કઈ 5-25 જણ કહેતા હોય કે આવડી ગયું છે, નહીં આવડે સાહેબ. આમાં તો ભૂલવાનું છે. જ્ઞાન તો એને કહેવાય કે અજ્ઞાન ને ભૂલી ગયો છે, બચી ગયું, કઈ ખાલી થઈ ગયું એને જ્ઞાન કહેવાય સાહેબ. હવે મૌન થવા એને જ્ઞાન કહેવાય. હવે બુદ્ધિને મન જવાબ નથી આપતા, એમ કે બધું બરોબર, એ બી ઠીક છે, આ બી ઠીક છે, આ બી ઠીક છે, આ બી ઠીક છે સાહેબ. જ્ઞાની થઈ ગયો. સોક્રેટિસ ને જયારે લોકો મને ફૂલ આપવા આવ્યા એથેન્સમાં, કે ડેલ્ફીની દેવી એમ કીધું છે કે દુનિયાનો સર્વશ્રેષ્ઠ જ્ઞાની સોક્રેટિસ છે. અમે બહુ એ છીએ કે અમારા ગામનો મને જ્ઞાની છે. સોક્રેટિસે ફૂલ લઈને એમ કીધું કે મને ઘણા સમયથી એવું લાગે છે કે હું કઈ જાણતો નથી. આ નહીં જાણતો એવી ચીજને જો ડેલ્ફીની દેવી તો ખોટું ન બોલે. એ જો એને જ્ઞાન કહેતો તો એ જ્ઞાની હું છું. ભૂલાતું જાય.
બુદ્ધને પૂછેલું સવાલ કે શું થયું અનુભૂતિ થઈ ત્યારે એ કે કાંઈ નહીં થયું એમ. બસ જે ખોટું હતું એ નીકળી ગયું ને બચી ગયું હું છું એમ. કઈ થાય નહીં કઈ. એનલાઇટન બને ને કહેવાય છે. આપણે લઈશું એ વિષય હજુ તો આવતો નથી. આ તો ખાલી ભૂમિકાનો વિષય છે. 3 મને વિરોધીઓની વાતો ચાલે છે. આપણી વાત ચાલે છે કે આપણી અંદર ક્યાંક સંશય પડેલો હોય, કોઈ વિરોધ પડેલો હોય, એને દૂર કરજો અને રોજ અનુભવ કરવાનો પ્રયત્ન કરજો. થોડા સૂક્ષ્મ બનતા જજો એમ. આપણી સાથે ઘટનામાં અંજાન પણ ભલે ન દેખાતો હોય એને જોવાનો બિલકુલ પ્રયત્ન કરજો સાહેબ. બધા જ રૂપો છે ને અરૂપના આધાર પર ટકેલા હોય સાહેબ, એના વગર ન ટકી શકે. બધું જ મને આકારો નિરાકારના આધાર પર ટકેલા હોય. બધી જ જળ ચીજ સૂક્ષ્મતાના આધાર પર ટકી હોય સાહેબ. એનો આધાર જ મને આ છે. પણ આધાર દેખાય નહીં, સબસ્ટેટમ ન દેખાય, આ બિલ્ડિંગ નો પાયો નહીં દેખાય સાહેબ. પણ પાયા વગર આ મકાન ન હોય એમ છે કે આઈધર બધી નાની નાની ચીજ આપણે વાત નથી કરી. તો એમ કે છે કે આ લોકો કર્મને અંતિમ માને છે. એ ઘણા લોકો જે જડ ધીય જેની વાત ચાલે છે એ લોકોની વાત છે. અને પોતાનું કર્મ કરવાનું, ધન સંપત્તિ ભૌતિક વિષયો બધી વાત આવી જોઈએ. બધી બીજી કોઈ વાત ખબર નહીં. લોકોની વાતો સાંભળવા જેવી 2-2 કલાક ચાલે સાહેબ. અમારે બી 1 કલાક રોજ ચાલે છે. ભૌતિક વિષયો અને એમના ચિંતન ને જીવનનું લક્ષ્ય માને છે કે મળ્યા વીકેન્ડમાં ગયા નહીં શું શું કરે શું કરવાનું પછી પૂછો તત કિમ તત કિમ તત કિમ તત કિમ પછી શું આટલું આટલું મળી ગયું પછી શું સાહેબ શંકરાચાર્ય પછી શું કાંઈ નહીં એટલે ઓલા શું છે અરે આ કાંદો આવે ને ડુંગળી શું કે છે એક ફોતરા નીકળે કે ઘર મળી ગયું લગ્ન થઈ ગયા થઈ ગયો સિનિયર સિટીઝન પછી 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 ખાલી પછી બસ શૂન્ય. આપણે પૂર્ણમાં જવાનું સાહેબ. ભૌતિકમાંથી શૂન્યમાં જાય છે. પડર ખુલતા જશે અને કાંઈ નહીં મળે. ફરી પુનરઅભિચરણ ફરી એક નવો મને કાંદો. વેજીટેરિયન લોકો માટે અરે વૈષ્ણવ તો નથી ખાતા કાંદા પણ છતાં પણ આપણે કેવું તો પણ આ શંકા દૂર કરવાના રસ્તાઓ છે. એને ચિંતન એ લોકો સર્વસ્વ માને છે. મીટિંગો બધું થાય છે ભાઈ આપણે તો ક્યાં અને કોઈ સંશોધન વગર પણ નથી. જળ પ્રકૃતિને સત્યતા આપવામાં કે શરીરના સુખચેન વાપરવા માટે આ કરે છે એની મને ઉપયોગ બુદ્ધિનો અને એનાથી કોઈ શ્રેષ્ઠ ચીજ છે એવું માનવાની તૈયારી નથી હોતી. અને જોયું તો સાચું હે. કહેવત છે કે નહીં ખબર ને દેખાણું તે સમજાણું. આ બધી જો ભાષા સાંભળો બધી સાહેબ. જેવું જેટલું દેખાણું એટલું સમજાણું એવો ન્યાય એને સાચું માને છે. એમ કે કર્મ થતું દેખાય છે પણ ફળ મળતું ક્યાં દેખાય એ સવાલો છે. ગયા વખતે ગઈકાલે આપણે ઘણા સવાલ જોયેલા. આ સ્વામીજીના સવાલ છે સાહેબ. જો એ લોકો શું પૂછે છે હું દિવાસળી સળગાવું છું અને અગ્નિ પ્રગટ થઈ ગયો. ઓહો એમાં ઈશ્વર ક્યાં હતો એમ પૂછ્યું. આવા લોકો મળે ને તો પેલા પગે લગાવવાનું, દક્ષિણા આપવાની, જમાડીને ઘરે મોકલવાનું, મૂકવા બી જવાનું ગાડી હોય સાહેબ તમારે જ્ઞાનથી અમે આવો ભાગ્ય થઈ ગયા. નાસ્તિકો સાથે બીજું કઈ ન કરે સાહેબ. તમારું નામ બી લિસ્ટમાં લગાવે. લોકોને એમ કે છે કે આ બી જો સમજો એ લોકો જો આ સ્વામીજીના દાખલા છે. તો એ લોકો પૂછે છે કે મેં તાળી પાડી તો અવાજ થયો એમાં ઈશ્વરનો અનુગ્રહ ક્યાંથી આવ્યો? કોઈ જવાબ હોય તો કેજો ભાઈ. ચાલુ રાખજો માઇક જોયો. આ સિલી ક્વેશ્ચન છે અને અસ્તિત્વને નકારવા માટે બધા સિલી મને બે મૂર્ખ જેવા જ મને બધા પોઈન્ટો ક્યાં હોય ને. શાસ્ત્રનો આધાર સમજાય જ નહીં, પકડાય જ નહીં તો કે આ સાચું છે. કહેવાનો મતલબ છે કહેવાતા ને માનેલા ભક્તિને જ્ઞાનીઓની અંદર પણ આ સંશય પડેલો છે. મારી અંદર રહેલો છે થોડો થોડો. હું પોતે દૂર કરવા બધું ડિટેલમાં લઉં સાહેબ. એમ ઈશ્વરની સત્તા નથી મનાતી સાહેબ. મુશ્કેલ છે. કોઈ ગુરુ કૃપા જોવે સાહેબ સાચું માનવામાં. આમાં જોયો ગુરુ કૃપા એની દ્રષ્ટિ જોવે કે માની લે છોડ. કોઈ સંસારને માનીને કઈ નહીં. અંદરને સુખ મળ્યું નહીં, શાંતિ મળ્યું નહીં. એકવાર મનને શાંત કરીને જો મોજ જ મોજ છે સાહેબ.
એનું કઈ મોજ એમ કે છે કે હવે જ આવી છેલ્લો દાખલો જોઈ લે એમ કે ઈશ્વર નથી એવું રટન કરતા કરતા જો પથ્થર ફેંકું તો તે પથ્થર નીચે જ પડે એ કઈ હવામાં ઉડવા માંડતો ને હવામાં નહીં ઉડે એમ કે આ બધા જે છે કે પથ્થરને નીચે પડવા માટે ઈશ્વરની જરૂર નથી એમ કે મેં પથ્થર ફેંક્યો એનું કર્મ કર્યું ફળ રૂપે નીચે આવ્યો પથ્થર પૂરું થઈ ગયું તો એમ પૂછે છે પાછો સવાલ છે બીજો તમે જેને ભગવાન કહો છો તે આપણા નૈવેદ્ય ધરીએ ત્યારે ખાતો દેખાતો કેમ નથી આ પ્રસાદ ધરીએ છે આ સવાલ જૂનો છે કોઈ જવાબ તો એટલો છે કે ભાવને લે છે બહુ યાદ નથી પણ સાચું યોગી મહારાજ ને મને કોઈ મને સ્વામિનારાયણ એને લાડુ ધરાવ્યા હતા ભગવાનને ભોગમાં એમ પૂછ્યું તો ભગવાન કે ખાસે ખાઈ છે તમને શું ખબર કે ખોલીને જોવો જાઓ કે ભાઈ છે બી કરો નહોતા એમ હા ભાઈ હું સાચું માનું છું આવા કારણ કે એમનો ચહેરો જોવો ને એમનું મને બી ધબ્બો માર્યો સાહેબ 69 પેલી નહોતા ત્યાં એમાં આપણે સાચું માનવું પડે આઈધર બુદ્ધિ નો વિષય નથી સાહેબ ઈશ્વર પરમાત્મા ને ભગવાન બહુ હોશિયારી બુદ્ધિ મૂળ વાત એમ છે જલ્દી ને બની જતા આ યાત્રા પૂરી શ્રદ્ધાની છે અને પામેલા લોકોને મળી જાવ તો ખબર પડે ને ચહેરા જોઈને કે સાહેબ આજ જીવાય જિંદગી થોડા મને વિરાગીઓને થોડા અનુભૂતિ વાળાના ચહેરા જોઈ લેજો સાહેબ લાગશે કે નહીં આને સવાલ ન પૂછાય સાહેબ આ જવાબ પોતે જ ઉભો છે સાહેબ જયારે પૂછેલું ને કે બુદ્ધે કીધેલું કે 4 રસ્તા છે દુઃખ થી દૂર થવાનો રસ્તો છે એના ઉપાય પણ છે અને એ અવસ્થા પણ છે ત્યારે સવાલ જે પૂછેલો જીસસ ને કે કોણ આ પાર કરેલું છે દુઃખ ને એને કીધું આઈ એમ મી હું આઈ એમ ધ વે હું રસ્તો છું હું પાર કરેલો છું બોલવું પડે સાહેબ કાલ આવજો મહાભારત કાલે પૂરું થયું સવાલ પૂછે છે ને કે કેમ કર્યું ગાંધારી શ્રાપ આપીને પૂછ્યું ભગવાનને કે તું ધારે તો યુદ્ધ રોકી શકે એની મરજી હોય સાહેબ અને લીલા કહેવાય ન બોલાય કાંઈ ન પૂછાય આપણી સાથે સારું થયું એ બી નહીં પૂછું ખરાબ થાય તો બી નહીં પૂછું બસ ખાલી એમ રાજી એક જ વાક્ય બોલવું સાહેબ હવે તમે નક્કી કરી લો મનમાં બોલવાનું જોરથી બોલતો કે કઈક થોડું સ્વામી રામતીર્થ રાજી હે હમ ઉસી મેં જિસમેં તેરી રજાઓ બસ શ્રદ્ધા માટે બીજું કઈ નથી સ્વામી રામતીર્થ જોયું એને જડતા છોડી દીધી સાહેબ બનારસ ની બજારમાં નીકળ્યો છે માણસ સાહેબ લાલ કપડા છે સાધુ છે 28 વર્ષની ઉંમર છે એક ગળીકામાં ને ઉપરથી મને વાળ ઓળે છે સાહેબ અને સ્વામી રામતીર્થ એને જોયે છે એકીટ હશે લોકોનું ટોળું જમા થયું કે લાલ કપડા દેખાય છે બી સુંદર અને એની પણ નજર પડી ફારસીમાં બહુ ટોપ મને એક શાયરીઓ છે પણ આપણને આવડીને પહેલા આવડતી હતી મને નાનપણ બહુ મારી પાસે હતી સ્વામી રામતીર્થ ત્યારે મને મૂળ ત્યારે એમ કે છે કે દેખને વાલે કે સર કલમ કિए जाते એટલું તો યાદ છે એને કીધું કે ન તેરે રૂપ से શું છે ન તેરે इससे मैं तो तस्वुर की कलम देखता हूँ साहेब શબ્દ જોઈ લે સાંભળજો તને બનાવવાળાની કલમ તારામાં જોઉં છું અને એમ કીધું સ્વામી રામતીર્થે ભાઈ હવે ફારસીમાં નથી આવડતું પણ સ્વામી રામતીર્થે એમ કીધું કે આ આટલું ખૂબસૂરત તું જો દેખાય છે હું તને નથી જોતો હું એમ કહું કે તારો એને બનાવવાળો કેટલો ખૂબસૂરત હોય છે એ હું જોઉં છું ત્યારથી સ્વામી રામતીર્થ નો સવાલ જવાબ મને એ છે કે સંસાર બધાના હસ્તાક્ષર છે હું હસ્તાક્ષર થી આકર્ષિત થતો નથી હું લખવાવાળાને ત્યાં જ ગોતું છું જેને લખેલા છે આ મને પુષ્પરૂપી જળરૂપી પાણી જળ મને સૂર્યરૂપી ચંદ્રરૂપી મનુષ્યરૂપી લોકો ન તેરે રૂપ સે આવડે છે પણ ભૂલાઈ ગયું બધું પાસ બોલવામાં સાહેબ હું તો એમાં બનાવવાળાની કલમ જોઉં છું સાહેબ હસ્તાક્ષર છે પરમાત્માના બધા સાહેબ આ ભાવ તો એ માણસ કેતો સમજાય સાહેબ એને બી 3 છોકરા 16 રૂપિયા પગાર આ દેશનો મોટો સન્યાસી સાહેબ શંકરાચાર્યના લેવલ પર શંકરાચાર્ય ઉપર કોઈને ન કહી શકે કારણ કે શંકર ભગવાનના અવતાર છે સાહેબ કહી તો શકાય કે સાહેબ કારણ કે શંકરાચાર્ય થોડો લિમિટમાં છે વેદોના એમાં છે
આ તો વેદો શબ્દ બ્રહ્મથી વર્તતે, ટ્રાન્સેન્ડ કરી જાય છે. પછી ચાલો એ બધી વાત પછી હું બીજી દુનિયામાં જતો રહીશ એવું લાગે છે આજકાલ. તો આ સવાલો જે છે કે જળ ધરીએ ત્યારે ભગવાન પિતા કેમ નથી, એમ સવાલ છે સાહેબ. છે કોઈ જવાબ હોય તો આપજો ભાઈ સાહેબ, વચ્ચેથી ખોલજો કોઈ માઇક, કોઈને જવાબ હોય. કેમ નથી ખાતો ભાઈ સાહેબ, બોલો આ સવાલ છે. સર્વત્ર પાણી પાદો, આપણે તો વાત થઈ હતી સર્વતો અક્ષશિરો મુખે, કાલે જોયું તો બધા મુખે ના છે, બધા આના છે. ચાલો સર, રામકૃષ્ણ પરમહંસે જે કીધું ફરી એક વાર સાંભળો. આને આ સવાલનો જવાબ નથી, પણ મને યાદ આવ્યું એમ. સ્વામી રામકૃષ્ણ પરમહંસને મને કેન્સર થઈ ગયું ગળાનું, ન જળ પી શકે ન અન્ન થઈ શકે છે. ઠાકોર બહુ પ્રેમી વ્યક્તિ, 49 વર્ષે શરીર છોડી દીધું સાહેબ. વિવેકાનંદે 39, સ્વામી રામતીર્થ 32 વર્ષ, શંકરાચાર્ય 32 વર્ષ સુખ. મને ક્યાં બસ કામ પૂરું થઈ ગયું. નીકળે તે હરિદર્શન પર, હરિદર્શન કરીને જતા રહ્યા પાછા સાહેબ. લોકોના જીવનમાં શ્રદ્ધા પ્રગટાવીને ક્યાં કે બધે જ રહેલો છે, બધે જ રહેલો સાહેબ, શું બીજું કરાવી શકે. તો ઠાકુરને કેવી રીતે કહેવાય સાહેબ? ભગવાન છે ઠાકુર, ભગવાનને બી ઠાકુર ઠાકુર છે ભાઈ. ભક્તો માટે છે ને ગુરુભાઈ ઠાકુર છે સાહેબ. તો વિવેકાનંદ ને કહેવામાં આવ્યું હશે, ક્ષેપક હોઈ શકે. વિવેકાનંદે મને રામકૃષ્ણ પરમહંસને એમ કહ્યું કે સાહેબ તમે તો મા સાથે તમે તો સંવાદ કરી શકો છો, અમારા માટે તમે માને ગોઠવવા પડે શબ્દ સાહેબ. એમને બધું ગોઠવણની જરૂર નથી, સરળતા જ એનો નિયમ છે સાહેબ. હોશિયારી હાલે માર્ગમાં નહીં ચાલે, વાણીની હોશિયારી નહીં કરતા, ચતુરાઈ નહીં ચાલે. હમણાં જ ગાયન સાંભળતો હતો, સબ કુછ સીખા હમને ના સીખી હોશિયારી. આવી હોશિયારી શું, મને ચતુરાઈ નહીં જોઈએ સાહેબ. ચતુર નહીં, સ્માર્ટ નહીં જોઈએ સાહેબ. સ્માર્ટ ફોન સારો છે, સ્માર્ટ માણસ સારો નથી. યોગ કર્મશુ કૌશલમ સાહેબ. સંસારમાં રહે પણ મન ભગવાનને જોડે છે, સ્માર્ટ છે સર. એમણે કીધું કે તમે મા સાથે ડાયરેક્ટ સંવાદ કરી શકો છો. બોલે હા સહી વાત છે. બોલે તો અમને મને લોકોને માટે તમારા ગળેથી જળ નથી ઉપર, તમે એમ કહો માને. જો ભક્તોના જવાબ સાંભળજો સાહેબ. તમે માને એમ કહો કે તમારો દર્દ જે દુઃખ મને જે છે એ દૂર કરી દે. જો 3 જવાબ આપ્યા સાહેબ, આ શ્રદ્ધા વાળી વાત છે સર. એ વાત કરી શકે છે. અને એ જ મને વિવેકાનંદને મોકલેલા ત્યાં મા પાસે કે જા, મારી માએ કીધું જા માંગી લે, ધન માંગી લે, આપી દેશે આજે. જયારે મને નરેન્દ્રનાથે એમ કીધું હતું કે તમે ભક્તિ કરવાનું કહો કે મારા ઘરમાં માથે દેવું છે, મારા પિતાને પૈસા આપવાના, મારી માને અમે 2 જણા ભૂખ્યા સુઈએ છે, હું ભક્તિ કેવી રીતે કરી શકું? ત્યારે કીધેલું રામકૃષ્ણ જા, મારી માએ કીધું મોકલ એને. જઈને પાછો આવે કીધું માંગી લીધું મા પાસે, ધન માંગી લે, મા પાસે જે માંગી લે, જા કીધું છે મને. એ કે ત્યાં જાઉં તો મંગાતો, જા બીજી વાર જા, નથી મંગા, ત્રીજી વાર છેલ્લી વાર માં કીધું જા, જો આપ એને કહી શકાય તો વાત કરી શકો. અને 5 મિનિટમાં આંખમાં આંસુ સાથે આવીને એમ કે નરેન્દ્રનાથ, એને કીધું માંગી લીધું કે મા પાસે મંગાતું નથી, પણ મેં માંગ્યું છે કે મને ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય આપજો. રામકૃષ્ણ પરમહંસ નહીં બોલ્યા પણ કીધું જરૂર હશે. અગર તે ધન માંગ્યું હોત ને તો માં તો તને આપી દે, પણ હું તું મારી સાથે ન રહે. આ કઈ આપણા સાહેબ. તો એ જે મને ખબર છે કે મને મારું મારે કરાવી શકે તો પોતાને માટે. જો 3 જવાબ સાહેબ કરી લેજો. એમણે એમ કીધું કે મને બિલકુલ મને દર્દ નથી, દર્દ શરીરને છે એમ કીધું. અને શરીરનો તો સ્વભાવ છે સાહેબ, આ દર્દ શરીરને છે, મને કઈ દર્દ નથી. બીજો જળ કે અન્ન જે છે હું તમારા મોઢેથી લઉં છું એમ. આ જ જવાબ છે. પરમાત્મા બધાને એના. અરે હમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહમાં, વાટથી કીધું સાહેબ 15મા અધ્યાયમાં. કોણ કે છે કે મને શું જવાબ સવાલ છે? જળ ધરે તરે પિતા નથી. અરે તમે આપણે જે મને પૂજા તે વિશ્વ ભોગ રચના, શંકરાચાર્ય સાહેબ સાથે બેઠો છે, વિષય ભોગની રચના જે પણ ખાઓ એને ભોગ છે નો સાહેબ, પ્રસાદ છે. હા મને હમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહમાં પ્રાણાપાન સમાયુક્તા પચામી એનમ ચતુર્વિધમ. 4 જાતના અન્ન છે, 4 લઈ આવો સાહેબ, હું હજમ કરું.
લો કોણ નથી ખાતા કે દેખાડો ભાઈ, દેખાડો ક્યાં ભાઈ, દેખાડો ખાધા પછી ક્યાં ગયું દેખાડો ભાઈ. આ જીપ પર વડાપાવ મૂક્યા ભાઈ શું થયું દેખાડો, નહીં દેખાય. ઉનામાં બી નહીં દેખાય. ખબર નહીં કઈ કઈ ટેસ્ટ કરે ને શું છે ખબર નહીં દેખાય સાહેબ. આઈધર તો એમણે કીધું કે પહેલી વાર બહુ છેલ્લો જવાબ શું છે, ઘણી વાર કીધું આ જીવવું છે, આવું જીવવું જોઈએ, મરે મરીને જીવવું નથી. આમ થઈ ગયું ને કોરોના થઈ ગયું ને આમાં કયું કોરોના, આ બધા દાખલા બી કોઈને નહીં આપતો કે અમારા બાજુ વાળા ગયા ને અંદર ગયા ને ક્વોરન્ટાઇનમાં છે. આ બધી વાત નહીં કરવી ને કે આ બધી બહુ નેગેટિવ વાતો છે સાહેબ. તમે સાવધાની રહો, બીજાને સાવધાની લેશે, બધાને ખબર છે બધા જીવો, બધાને જીવવું છે. તો પહેલું મને દુઃખ તમારા જેવા સંત ને હતા એને કીધું કે મને મન સંત હોય શરીર સંત ન હોય. બીજું હું તમારા બધાના મોઢેથી જળ ને અન્ન લઉં છું. ને ત્રીજું મારી માં જે છે ને એને જે આપ્યું છે ને સાચું આપ્યું છે સાહેબ. આ છે સાહેબ, માંગવાની ક્યાં જરૂર છે. પરમ દિવસે જ વાત થઈ છે દીવો પ્રગટાવો. આપણે દીવો પ્રગટાવશું, શ્રદ્ધાનો દીવો પ્રગટાવશું સાહેબ. શ્રદ્ધા આપો. થતી ઘટનામાં બહુ તારી મરજી, મને મંજૂર છે, એટલું જ કરી દો ને પૂરી થઈ ગઈ સાહેબ જિંદગી. મજા કરો, જે કરવું હોય તે. राजी हम उसी में जिसमें तेरी रजा हो. यहाँ यूं ही वाह वाह है, वहां वही वाह वाह है. આ સંસારમાં જે થાય મારી વાહ વાહ છે, કારણ કે તે મને બોલાવ્યો છે અહીંયા. અને ઉપર લઈ જઈશ તો વાહ વાહ છે, કારણ કે તું બોલાવે છે ઉપર. સાહેબ ભાવ તો જુઓ. મારી માને છે ને હું નહીં કહી શકું કે આ મારું દર્દ પાછું લઈને મને સાચું જ આપ્યું છે ને મારી માં કોઈ દિવસ ખોટું નથી આપતી સાહેબ. આ છે અને પૂર્ણ સ્વીકાર કહેવાય સાહેબ અવસ્થાનો. કોઈ દિવસ નહીં વિરોધ કરતા સાહેબ પરિસ્થિતિનો ને પ્રારબ્ધોનો ને વ્યક્તિનો. ઋણાનું બંધ છે. આ હિસાબ આમ જ હશે સાહેબ. અનુકૂળતા અને પ્રતિકૂળતા હશે, બંધ પણ થશે સંબંધો. મોતથી સ્વીકાર કરજો સાહેબ. એની સાથેનો સંબંધ જોડતા રાખજો કે તારી મરજી હું સ્વીકારું છું. બસ એટલી જ ભક્તિ છે સાહેબ. પુષ્પદંતનો શિવમાં એમને ત્યાં જ પૂરું થાય છે અને જીવ શિવ ભાવમાં આવી જાય સાહેબ. આ માન્યતાની ધારણા છૂટતી જાય, બોલવું બી નહીં પડે શિવમ શિવમ. જીવ ભાવ જ છૂટતો જશે. જળ ધરે ત્યારે ભગવાન પિતા કેમ નથી એમ પૂછે છે. આ બી એક જૂનો સવાલ પૂછાય છે. આ સ્વામીજીએ આપેલો છે. આ સમાજમાં એટલી લૂંટફાટ ચાલે છે. આ તો બધા રોજ બોલે છે કે કોરોના તો ભગવાન કેમ કે કોરોના ભગવાન કઈ નથી કરતો. આ કોઈ સવાલ છે કે લૂંટફાટ થાય છે, ચોરી થાય છે, અનાચાર થાય છે, દુષ્ટાચાર થાય છે, અત્યાચાર થાય છે, વ્યભિચાર થાય છે, તેને ભગવાન અટકાવતા કેમ નથી? આનો ભાઈ જવાબ જવાબ છે ભાઈ, કોઈ તો આપજો જવાબ. અને જવાબ આપણી પાસે હોય ને તો સમજો કે આપણે બી અશ્રદ્ધામાં બેઠા છે, સંશયમાં સાહેબ. યદાયદાય છે શબ્દ ધર્મ ગ્લાનિર્ભવતિ ભારત. એને જયારે લાગશે ત્યારે તમારે લાગવાથી કઈ નહીં સાહેબ. અને આપણે તો જવા દો, મારા વિશે બીજો નથી. લોકો બહુ એકચ્યુઅલી કામની વાત તો નથી પણ નથી કરી. એમ કે છે કે ભગવાનના જગતમાં ન્યાય જેવું કઈ જણાતું જ નથી. એમ ઘણા જણ લોકો એ બધા અન્યાય ચાલે છે. નિંદા બીજાની કરવી એ પોતાની પ્રશંસા છે. યાદ રાખજો આપણી અંદરનો ચોર કે છે જે આપણે મને બહાર દેખાયો નથી, બીજાને ચોર કહેતી વખતે અંદરનો ચોર કે છે કે હું સલામત છું સાહેબ. આ રજનીશનો શબ્દ છે. નહીં વાત કરી આગળ આને માટે, કારણ કે આ બહુ મને હા તો ભગવાનના જગતમાં ન્યાય જેવું કઈ છે જ નહીં. હા ભાઈ શરૂઆત કરે છે લીલા 10મા શ્લોક થી શરૂ થશે તો શરૂ થશે 7મા 8મા થી શરૂ થશે. 4 5 6 હવે તો આપણો મોસમ આવશે પુષ્પદંતની સાહેબ ભક્તિની. જો કેટલી કેટલી કૃપા કરે તો કૃપાની વાત જ નહીં. આપણે કૃપા સ્વીકારવા તૈયાર નથી ને અનુગ્રહ. હા ચાલો. આ બધા કુતાર્કિક લોકો છે. તર્ક સારો છે, નારાથી તો ના પડી. કાલે આપણે વાત થઈ હતી તર્કો ના અવલંબતે. અવલંબન નહીં લેવાનું કોઈ પણ તર્ક નું. તર્ક સારો છે પણ કુતર્ક છે. કુતાર્કિક લોકોને આપણે એમ પૂછીએ જો આ સ્વામીજીનો જવાબ છે એટલે જવાબ ઠાવ આપેલું છે. પ્રણામ એમને. ઘણી વખત એમને એમાંથી લીધેલું છે. ઋણ સ્વીકાર કરીને એકવાર મળી બી લઈશ એમને કે ભાઈ થોડા આશીર્વાદ આપે બધાને. કે ભગવાન શું આપણું નોકર છે કે આપણે જે કહીએ ચૂપચાપ આવું આપણાથી ના કહેવાય. આપણી ભાષા એવી છે સાહેબ. આપણે બી
કઈ ચડાવી દઈએ તો કે હજુ થયું નહીં, માનતા માની પૂરી થઈ ગઈ પણ પૂરું નહીં થયું. કોની માનતા માની? માનતા માનો ભગવાનનો અનુભવ કરવાની સાહેબ. માનતા માનો કે બધામાં જોવા લાગુ એનો સ્પર્શ. માનતા માનો કે બધાની અંદર જોવા લાગુ કે જીધર દેખતા હું ઉધર તું. એ માનતા સાચી માનો ને સાહેબ. એક ભાઈ હજુ બી દાળ લીધી નથી, 18-19 વર્ષ થઈ ગયા છે. એમણે કીધું મારું કામ પૂરું થશે પછી દાળ ખાય. તુવેરની દાળ છે કે પૂછ્યું નહીં મેં. એમણે ખાધી જ નહીં. બેન માનતા માનવી સારી, પણ માનતા માનો ને ભગવાનની કે આ છેલ્લો જન્મ કરવો સાહેબ, આ જન્મમાં જ મળવું છે. પુનર્જન્મના વિદ્યા ભગવદ ગીતાની વાત સાચી પાડવા માટે આ જ જન્મમાં જ શરૂ કરે. ભગવાન ભલે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમ મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિમ સમાત્મા સુદુર્લભમ. મારી સાથે વાસુદેવ છે ને બધામાં વાસુદેવ છે ને. અંતિમ અવસ્થા છે ભગવાન પ્રાપ્તિની સાહેબ. પૂર્ણ અવસ્થા ને કહેવાય ભક્તિમાં. ભગવાન એમ કે બહુ જન્મોના અંતે એવો કોઈ જ્ઞાની મારો શરણાગત થાય છે. આપણે કહીશું આ જન્મમાં તે જ ભગવાન આવો તમે પણ બજારમાં સાહેબ. આવો ન કહેવાય પણ એની સાથે તો મને કોઈ પણ રીતે જોડાઈ શકાય ભગવાન સાથે. મિત્ર તરીકે, પિતા તરીકે, માતા તરીકે, સખા તરીકે બધા જ રૂપે એની સાથે જોડાવ. ખાલી યુતમ સુખે કદાયકમ નમામિ નંદ બાલ સંભવમ. યુતે સુખ, એની સાથે જોડાવથી સુખ મળશે. યશોદયા સમોપયાસ ગોપયાસ નંદયા યુતમ સુખે કદાયકમ નમામિ નંદ બાલકમ. કદંબ પુષ્પ કદંબ પુષ્પ કુંડલમ સુચારુ ગંડ મંડલમ સુસ્પર્ણ શંકરાચાર્ય રજાંગ. હા તો એમ કે ભાઈ આ બધું મારે આપણે એમ કે અમારા પરિવારના લોકો કોઈ દિવસ માંદા ન પડે, હંમેશા અમારું ધારેલું અમને મળ્યા કરે, એવી મારી ઈચ્છા પૂરી કરવા ભગવાન બંધાયેલો છે શું? એમ સવાલ છે. સવાલ આ બધું બહુ. પણ મૂળ વાત એમ છે કે ભગવાન બધાની ઈચ્છા પૂરી કરવા ધારે તો ન કરી શકે. કારણ કે હું મારું ભલું અને બીજાનું બુરું ઈચ્છતો તો સામો માણસ પણ તેવું પોતાનું ભલું ને મારું બુરું ઈચ્છતો એવું ના બને. ભગવાન ઈચ્છે ને તો બી બધાને ઈચ્છા પૂરી કરશે તો સૃષ્ટિ જ નહીં ચાલે સાહેબ. જૂના જૂના દાખલા છે. માંગ માંગ જે માંગે આપો. તું જે માંગે તું ડબલ થઈ જયું. ખબર ને શું છે દાખલો. મારી એકાંક જતો પડોશી ની બે જતી રહી. શું એવું કઈક છે ને. માણસ ને માંગતા નહીં આવડ્યું એટલે ભગવાન સાંભળતો નથી. આપડે માંગતા આવડી જાય ને એનો માંગતા માંગે એટલે કઈ માંગવું નહીં એ જ મને માંગવું છે સાહેબ. થેન્ક યુ સર. સ્વીકાર ભાવ. માણસ તો એની માંગણી જો બધી પૂરી કરે ને તો સંસાર બંધ થઈ જાય સાહેબ. આજે જે એક દાખલો આપેલો જવા દો ભાઈ, બધો દાખલા બધા લોકો ટાઈમ પાસ કરે. ટાઈમ પાસ તો અંદર બુદ્ધિની શંકાઓ દૂર કરવા માટે આ બધા દાખલાઓ જરૂરી થાય. કારણ કે આવા દાખલા તો આપણે, આવો સવાલ તો મેં બી પૂછ્યો હશે કોઈ વાર, થોડા વર્ષો પહેલા પૂછ્યો. આ સવાલ તો મારા પણ છે સાહેબ. હવે નાસ્તિકો કે જે હવે બિલકુલ સવાલ નથી આવે. હજુ થોડા આવે તો જરૂર લાગે ને કે ભાઈ દેખા આપણી સાથે કેમ થાય કરું છે. પણ મને લાગે છે કે શિવ એમનો પૂરું થશે ત્યાં સુધી બિલકુલ નહીં લાગે એવું મને. આ બધા મારા સવાલ હતા. તમારું મને ખબર નહીં. આપણો એટલી ભક્તિ નથી. ભક્તિ નથી એટલે શ્રદ્ધા નથી. અને શ્રદ્ધા ને ભક્તિ પર્યાયવાચી શબ્દ છે. શ્રદ્ધા કો પ્રેમ કો તો હા ભાઈ પરીક્ષામાં બેસનાર બધા નહીં તો ઘણા વિદ્યાર્થીઓ પહેલો નંબર લાવવા તો બધાને પહેલો નંબર કેવી રીતે આપે? આ બધું મને આ વાત અહીંયા આપણે થોડું પૂર્ણાવતી. આવું મને બુદ્ધિશાળી લોકો વિચાર નથી એટલે વિવેક નો કહેવાય. એને પોતાના મનનું ધારેલું પાર ન પડે તો ભગવાનને પડકારે છે લોકો. આ જ છે મૂળ વાત. એટલું તો આપણે કાલે પણ વાત થઈ હતી કે દુઃખ મેં સુમિરન સબ કરે સુખ મેં કરે ન. જો સુખ મેં સુમિરન કરે દુઃખ કાય કો પડકાર શું કરવાનો? મેં કરેલું જ મારી પાસે આવે સાહેબ. કઈ કોઈ નિયમ જ સમજી લો ને.
નિયમ જ છે. તો મૂળ વાત છે, જે પ્રત્યક્ષ દેખાય તેને પ્રમાણ માનનારા આવા અનેક લોકો છે, એમને અહીંયા જળ બુદ્ધિ વાળા કયા છે. હા, અને આની અંદર મને બહુ વધારે વાત નથી કરી. હવે બીજો જે શબ્દ છે થોડું ડિટેલમાં લઈ લે, કારણ કે હજુ આ બે શ્લોક જ કામના છે, અને પછીના પણ છે. એના પછી તો ટોપ શ્લોક છે. ત્રય સાંખ્યમ યોગમ પશુપતિ મતમ આવડે જ મને, એક જ લાઈન આવડે. એટલે મોજ કરવી છે તો આનંદ, કોઈ બધું બહુ ભારે ભારે નહીં રહેતા, ગંભીર ગંભીર નહીં થતા ભાઈ સાહેબ. તો આ બીજું, હે વરદ વ્યાક્રોશમ વિદધતે, થોડો ભાવ સમજી લે કે તે લોકો વ્યાક્રોશ એટલે બહુ જોર જોરથી બોલે છે, ઘોંઘાટ કરે છે. એમ નહીં કે ખાલી ક્યાં છે ભગવાન, ક્યાં છે, ઘોંઘાટ બી કરે છે. નાસ્તિકો ઘણા વધારે છે, આક્ષેપ પણ કરે છે ભગવાન પર. આજ કે આ બધું કેમ ચાલે છે અને શું થશે, અને કોરોના તો રસી કેમ નથી, વેક્સિન, ભગવાન વેક્સિન બનાવશે સમજાવ્યું ને આપણને. તો ભગવાનને પડકાર, હા તો સોરી, આ આપની નિંદા કર્યા કરે છે, ભગવાનનો ઉપહાસ કરે છે. શા માટે તે લોકો આમ કરે છે મને સમજાતું નથી. પુષ્પદંત એમ કે તવે ઐશ્વર્યમ ને વિહંતું, આટલું મોટું ઐશ્વર્ય છે પરમાત્માનું, કોઈ એક જણને એક ચીજમાં જોઈ લો. અરે આ જોઈ શકે એનાથી મોટો ચમત્કાર શું? યોગી મહારાજે કીધું સાહેબ. આ કેવી રીતે જોઈ શકે જ મને, આપડી બી તો નવાઈની વાત છે. ઈશ્વરની બનાવેલી એક એક ચીજ લો ને, મને જીની જીની બીની રે ચિત બીની રે સર ચદરિયા સાહેબ. આ જીની જીની બીની રજનીશ કે 3-4 અબજ સેલ્સ છે અંદર, જીવન સેલ્સ કે શું મને ખબર નહીં. બીજું શું શું કીધું કે 10-15 એક આ તમે જીની જીની બીની રે ચદરિયા તમે સમજી જ નહીં શકો. કેટલી નાડીઓ, કેટલું આ એક મને લોહી કેવી રીતે બને. એટલે કહેવાનો મતલબ છે કે ગમે તેટલું કઈ કરી જ નહીં શકે સાહેબ. આ બહુ વિષય મને નથી આવે. અને પછી ડાપણ કરીને મોટી મોટી નિંદા કરવી ને ટીકા કરવી. જો એક મને યાદ આવી ગયો પ્રસંગ, મને રામકૃષ્ણ પરમહંસ બહુ વખત પછી યાદ આવ્યો. બ્રહ્મ સમાજી વાળા જરા વિરોધ કરે આ બધી ધર્મ ને, એવું મને હશે ત્યારની જમાનો. બ્રહ્મ સમાજ નું કોણ મને નામ હતું, બહુ એને વિચારો દલીલ કરવું એમ. આ બહુ ભક્તિ ની વાતો કરે છે, માં વાત કરે છે, લોકોને એમ કે ચમત્કાર કરે, ખબર ને જે બી હશે, નામ ભૂલી ગયો. તેની સાથે ચર્ચા કરે દક્ષિણેશ્વરમાં કે ચાલો તમે કહો કે માં છે ને આ છે તો ચર્ચા કરી જાઓ. હા કીધું કરો કરો ચર્ચા. હવે ભક્તની ભાષા જુઓ સાહેબ, કોઈ વિરોધ જ નથી, કોઈ વિવાદ નથી, કોઈ ભેદ નથી ને કોઈ ભય નથી. અદ્વૈતમાં જ ઘૂમી ગયા સાહેબ. 1 કલાક સુધી ખંડન કર્યું કે આમ ન હોય, આમ ન હોય, ભગવાન નો હોય, આ નો હોય, ઈશ્વર નો હોય, આ બધું કરી કરીને રામકૃષ્ણ બરોબર કે પૂરું થઈ ગયું. બોલે પૂરું થઈ ગયું, હવે તમે બોલો. હસવા લાગી ગયા સાહેબ. ભક્ત હસી પડ્યો જોર જોરથી. એમણે એમ કીધું કે ભગવાને તમારી અંદર કેટલી સરસ બુદ્ધિ આપી, તમે કેટલા સારા વિચાર કરી શકો છો, મને એમાં ભગવાન દેખાય તમારી બુદ્ધિમાં. બોલો આ છે સાહેબ. ઓલા બુદ્ધિથી ખંડન કર્યું છે ભક્તિ માર્ગનું. રામકૃષ્ણ ગળે લાગી ગયા સાહેબ. ભગવાન મને ભગવાન દેખાય કે તમારી બુદ્ધિ કેટલી કુશાગ્ર બુદ્ધિ આપી તમને. ખંડન કર્યો શબ્દ નહીં બોલ્યા. વિરોધભારી ભાષા એ લોકો નથી બોલતા. આપણામાં હોય તો ધીરે ધીરે કાઢતા જશે. કોઈ વિરોધ નહીં થાય, કોઈ જોવે જ નહીં. કોણ સાચું કોણ ખોટું ક્યાં મગજમારી કરવા જઈશું. આપણે મને સાચા છે કે ખોટા નક્કી કરો, ભગવાનની મરજી મંજૂર તો સાચા, બાકી હરે રામ અને હરે કૃષ્ણ. તો પછી ભગવાનના મહિમાનું પ્રગટ સ્વરૂપ છે આ સમગ્ર જગત. આ શ્લોક જ આ છે. આખી જગતમાં ક્યાંય પણ જોયેલો આપણે સંવાદ, જગત આખું ભગવાન પોતે જ પોતાનો મહિમા પ્રગટ કરે છે. પણ એ લોકોને ભગવાનના પ્રત્યક્ષ દર્શન જોવા છે. એ લોકો આ બધી ચીજને સ્વીકારી શકતા નથી. હવે જે 2-3 દાખલા આપ્યા છે, લઉં કે નહીં, કે 3 મને 3 ગુણથી ભિન્ન છે, ત્રિશુ ગુણેશુ, એ બધું છે, બધું છે. જોઈ લે, થોડું થોડું જોઈ લે. ચાલો આજનો દિવસ, પછી કાલે કુતર્ક આવશે. કાલે જબરજસ્ત સાહેબ. કયા સામાન લઈને પૃથ્વી બનાવી, બે તો આપણે થાય તો મને તો આ બધું થતું. આ સવાલ સાચા છે. એટલે મારા જ કાલે એવી જોઈશું. આજે પૂરું થાય તો
નવાઈ તો લાગે સાહેબ, પૃથ્વીનો ગોળો ફરે, ફરતો દેખાતો નથી ને ફરે જ. બોલો આ બધા કેટલા કેટલા કિલોમીટર, કેટલો આ 10 કરોડ ખબર ને કેટલા એમાંથી સૂર્યનો પ્રકાશ નીકળીને અહીંયા આવે છે, કેટલી સેકન્ડમાં આવે છે, કેટલી મિનિટમાં આવે છે. ભાઈ આ તો ઈશ્વર ગયો તો પૃથ્વી હલી ગઈ તો બધા પૂરા મંગળ મિશન. હરે રામ હરે કૃષ્ણ બધા ચાલો લઈ લે. હવે તો મારી અંદર આ બધી શંકા હતી, મને બહુ સ્પષ્ટતા સાથે કહું. 15 વર્ષ પહેલા તો 20 હજુ બી હતી, 2-5 વર્ષ પહેલા બી હોય શકે, હજુ નક્કી નથી. આ બધી શંકા મારામાં બિલકુલ નથી. નીકળી જશે 3 શ્લોક, બીજા કોઈમાં હોય તો કાઢી નાખજો. બધા તમારા આપણામાં તો બીજા કોઈમાં નહીં હોય. તો હવે બીજું, ત્રીજું, હે ભરત, જતો તવ ઐશ્વર્યમ ગુણ ભિન્નાશુ ત્રિષુ સુતનુ સુવ્યસ્તમ. ઓહો, વેચાયેલું છે બધું આટલા બધા. મજા થોડું થોડું જોઈ લે. થોડું ટેકનિકલ બી નવા જે છે લેમે નવારા જેવા એ લોકોને થોડું થોડું રિફાઇન થવા લાગે. થોડું થોડું સમજે, ગુણ થોડા સમજે તો સારું રહે. એ વર્ધાય કે તમારું ઐશ્વર્ય શું છે? તો કહે છે કે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ એ ત્રણેય રૂપમાં વેચાયેલું છે. કારણ કે ભગવાન કહે છે કે દેવી એશમ ગુણમયી મમ માયા, મારી માયા છે. 3 ગુણ મારા છે. ભલે હું 3 ગુણથી ભિન્નમાં અનુભવ કરું છું, પછી એ બધું મારું. 7મો અધ્યાય તો સાહેબ જુઓ, મને બધું જ હું, બધું જ હું, બધું જ હું, અપરા બી હું, પરા પણ હું. ખાલી આપણો હું નીકળી જાય તો એ હું દેખાવા લાગે સાહેબ. આ હું જ વચ્ચે આવી ગયો સાહેબ, પરમાત્મા ને આપણી વચ્ચે. રજનીશ નું વાક્ય બહુ ટોપ છે. એને કીધું પરમાત્મા લો, એને આમ ઈશ્વર દેખાતો કેમ નથી? પરમાત્મા એને કીધું કે અહંકાર હોય ને એ જ દેખાય. પરમાત્મા નિરહંકારી છે એટલે ન દેખાય. તું બી અહંકાર છોડી દે, તું બી નહીં દેખાય લોકોને. અહંકારી જ દેખાય સાહેબ. હું કરવાળાના માથા ઉપર હોય સાહેબ અભિમાન. તો એ ત્રણેય સ્વરૂપમાં જાણે વહેંચાયેલું છે. એમ કે દેવી એશમ ગુણમય માયા ને દુરત્યામામે પ્રપદ્યંતે માયા. તો 3 ગુણના આધારે પરબ્રહ્મના રૂપનું વર્ણન કરે છે. આ મને રજોગુણનો આશ્રય સાંખ્ય છે, સાંખ્ય યોગ છે, એમાં ગુણની વાત આવે. રજોગુણનો આશ્રય લઈને સૃષ્ટિનું સર્જન થયું બ્રહ્મા દ્વારા. આ 3 આપેલું છે. સત્વગુણનો આશ્રય લઈને સૃષ્ટિનું પાલન કરે છે વિષ્ણુ રૂપ. અને તમોગુણનો આશ્રય લઈને સૃષ્ટિનો સંહાર રુદ્ર. રુદ્ર એક ભાઈ છે, એમના ઓલાનું નામ છે રુદ્ર હાઇટ્સ. શું રુદ્ર હાઇટ્સ? કાંતિવલી ગયા હતા જોવા. નામ જ આપ્યું રુદ્ર હાઇટ્સ. એમનો એક ઓલો પેસેજ પણ છે. એમની ઈચ્છા છે કે માં શિવલિંગ મૂકી દે. મેં આનાથી મોટું કાંઈ નહીં, નામ બી રુદ્ર. રુદ્રનું એક રૂપ મૂકી દો. રુદ્ર હાઇટ્સ છે મકાન કાંતિવલી. સારું નામ આપ્યું. પૂરું થવા આવ્યું, ભગવાન પૂરું કરાવે તો ભગવાનનું નામ છે તો કરાવી દે. તમોગુણનો આશ્રય લઈને સૃષ્ટિના સવાનું રૂપ કર્યું. એમ છે જગત ઉદય રક્ષા તે પ્રલય કૃતમ. આ બધા શ્લોકોમાં આપેલું. થોડું થોડું લઈ આજના દિવસમાં, થોડું 10-15 મિનિટમાં. છે તો બહુ લાંબુ, પણ થોડું રિફાઇન થાય. અને જેને આવડતું એ લોકો આરામ કરે. આ બધું રોજનું, આમ તો રોજે રોજ આવે છે. આપણે નવા, અમારા જેવા નવા લોકો. જગતમાં સતત સર્જન, સ્થિતિને વિનાશ ચાલ્યા જ કરે છે. આ ક્રિયા દ્વારા ભગવાન પોતાનું ઐશ્વર્ય વ્યક્ત કરે છે એવું કહેવાય છે. તો આ બધી ટેકનિકલ મને ચીજ મને નથી લેવી. તો વિચારોનું પણ એવું છે. બધું ઘણું બધું સ્વામીજી આપેલું છે. પણ જગતનું મને સર્વ સર્જન, જેટલું પણ સર્જન, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા વગેરે વ્યવસ્થિત રીતે નિયમ પ્રમાણે કર્મ કરે. એમાં નિયમનું ઉલ્લંઘન કોઈ કરતું નથી. આ કર્મ યોગીઓ છે બધા, અને બીજાના માટે જ કરે છે. ભગવાનની કૃપા છે. અને જે ગંગાજી ચીરકાળમાં હિમાલયથી નીકળી સમુદ્ર તરફ વહી રહ્યા છે. તેમને ક્યારેય પોતાનો પ્રવાસ પાછો વાળી હિમાલય તરફ જવાનું મન થતું નથી. આપણે કર્મયોગના 3જા અધ્યાયમાં બધી વાત થઈ કે પ્રકૃતિના બધા એકમો યજ્ઞ કરે છે, એક માણસ કરતો નથી. યજ્ઞનો અર્થ છે જેને આપ્યું છે એને માટે કર્મ કરવું. તો
નિષ્કામ જેના માટે શક્તિ. ભગવાન સૂર્યનારાયણ દરરોજ સવારે ઉદય પામે છે, દરરોજ સાંજે અસ્તગત થાય છે. એ કોઈ દિવસ રજા નથી રહેતી, સતત નિયમ પ્રમાણે ભમ્યા કરે છે. આ ગોળા સતત ભ્રમણ કરે અને ક્યારે પણ ગોળા ભ્રમણ કરતા પડી નથી જતા. મને છે ને બહુ વર્ષથી લાગતું, હું 10 વર્ષ પહેલા બી પૂછ્યું આ પૃથ્વીનો ગોળો છે, ગોળ પેલા હજુ ઘણા જણને ત્યાં હોય છે ગોળો. મારો સવાલ એવો હતો કે લોકો કે તમને કઈ ખબર નથી પડતી, તો આપી દીધો સવાલ છે તો બસ. હવે આજ સુધી ગોળો આમ એ લોકો દેખાડ્યું ગોળો, અને એમાં છે ને સાઈડ ઉપર બધા દરિયાનું પણ દેખાડ્યું, પાણી દેખાડ્યું. તો મેં ખાલી એટલું પૂછ્યું કે પાણી પડતું નહીં, ગુરુત્વાકર્ષણના બળથી પાણી ન પડે, તો ગોળા સાથે તો પાણી બી ફરતું હશે ને, જે પાણી ગોળો દેખાડ્યો છે. બીજા મેં 1-2 સવાલ પૂછેલા, પેલો કોઈ જવાબ નહીં આપ્યા કે આને સમજાતું, જાઓ તો આપણે વાત નથી કરી. પણ મને આ બધા ઘણા ગોળાનો તો મને હજુ બી થયું કે પાણી નીચે, કે ગોળો નીચે ન પડે તો પાણી કેવી રીતે નીચે પડે. એ નિયમિત ભ્રમણ કરતા રહે છે, પડી જતા નથી, અથડાતા નથી. પૃથ્વી ભ્રમપા, જો આ મારો સવાલ, પૃથ્વી નિરંતર ભ્રમણ કર્યા કરે છે, એને કોઈ દિવસ થાક નથી લાગતો. અગ્નિ પ્રગટાવે ત્યારે એ પણ હંમેશા ગરમ હોય છે. કહેવાનો મતલબ છે ઈશ્વરનું સર્જન છે, પણ મનુષ્યના સર્જનમાં એવું બને કે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય, તો એમ કે આ સાચું નથી, આ ખોટું નથી. ચાપ દબાવીને લાઈટ ના પણ થાય. આ તો ભાગે સ્વામીજી આપેલા જ આ બધા ભાવો. તો આમાં કહેવાનો મતલબ છે મારે બહુ ડિટેલ, આ સૂત્રધાર કોઈ હોવો જોઈએ, તો જે પૃથ્વીના નિયમન જે ચાલે છે, આ નિયમ પ્રમાણે જે નિયમનું ઉલ્લંઘન કોઈ કરતું નથી, તો સૂત્રધાર જે છે, જે નિયંત્રણ કરે એને, અને જે નિયંતા કહેવાય, એની નિયતિ ચાલતી હોય, એને ઈશ્વર કહેવાય. ઈશ્વરનો અર્થ છે જેનું ઈશ્વરત્વ ચાલે છે, જેની મરજી ચાલે છે, અને એની મરજીને કોઈ ઓળખી શકે. ઉપનિષદમાં એક છે કે જેના ભયથી મને સૂર્ય સમયસર ચાલે છે, જેના ભયથી મને ચાંદ મને કરે, એવું લખેલું છે શબ્દ. તો જગતનું સર્જન સ્થિતિને એનું ઐશ્વર્ય છે. તો આ વેદોમાં પણ આજ પ્રતિપાદન થયું છે. હવે મને થોડું લાંબો છે શ્લોક, થોડું પૂરું કરી લઈએ, પછી કાલે જોઈશું કુતર્ક કેવા છે બધા, એ થોડું સરળ પડી જશે. એટલે વેદો પણ એમ કે છે કે આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું, એમાંથી વાયુ, અગ્નિ, અનુપુરુષ, આ બધું આપણે બધાને ખબર છે. તો આ બધી વાતો જે છે, તો આમાંથી વેદો પણ એમ કે છે કે બધું પરમાત્માથી ઉત્પન્ન થાય છે. અને જે લોકો અગર મને ઉપનિષદ એમ કે છે, કઠોપનિષદ, કે જે ધનના લોભજી છે એવો, અને જે પોતે કોણ છે નથી જાણતા એવા મૂર્ખને પરલોકનું સાધન દેખાતું નથી, ને આ લોકની અંદર એ સુખી થતા નથી. એ બધી વાત આપણે નહીં કરતા. તો ભાવ જગતની યાત્રા છે આ બધી. ઈશ્વરના અસ્તિત્વ કરતા મારું અસ્તિત્વ અને ઈશ્વરનું અસ્તિત્વ એક જ છે. આપણે એના અંશ છીએ. આપણે એની સત્તાનો સ્વીકાર કરવાનો આપણું એક, મને ભક્તિને જ, ભક્તિ જ કહેવાય છે એને, તો સ્વીકાર કરી લો. તો આમાં વધારે મને લાગતું નથી કે વધારે લો. બહુ મોટો વિષય છે આ, 2-3 દિવસ ચાલે એટલું જ આ 4થો શ્લોક. પણ રમણીય લાગતી વાણીમાં બોલે છે, રમણીયમ અરમણીય. અને હરિ અય્યરનો હાથ આવ્યો છે. આ રમણીય લાગતી વાણીમાં એ લોકો બોલે છે, બુદ્ધિપૂર્વક તર્કપૂર્વક દલીલ કરે છે, અને એવી પુષ્પિત વાણીથી કુશળતાપૂર્વક પોતાના તર્કને રજૂ કરે છે. આ નાસ્તિકો બહારથી એટલી બધી રમણીય સૃષ્ટિ દેખાય છે, એમની વાણી વાસ્તવમાં અરમણીય છે. ઈશ્વરનું ઐશ્વર્ય નું દર્શન થાય છે પ્રત્યક્ષ પ્રમાણે છે. અગર એનાથી વધારે કોઈ પ્રમાણ, જગત નિયમપૂર્વક ચાલે છે, એ જ અસ્તિત્વ છે ઈશ્વરનું. તેમાં દરેક વસ્તુનું ચોક્કસ પ્રયોજન છે, એ પણ ઈશ્વરની સત્તા છે, એમાં જ ઈશ્વરને જોઈ શકાય. ચોક્કસ પ્રયોજન છે. એ યુક્તિ ગમે પ્રમાણથી કહી શકાય કે આ સૃષ્ટિ બરોબર ચાલે તો ઈશ્વરનું અસ્તિત્વ ચાલતું. સબકા માલિક એક જ હોય સાહેબ. અને શ્રુતિ વાક્યો પણ ઈશ્વરનું પ્રતિપાદન કરે છે. આમ છતાં અનુભૂતિથી, યુક્તિ, પ્રયુક્તિ,
શ્રુતિના વાક્યો, ઉપનિષદના વાક્યો, એ ત્રણેય પ્રમાણ દ્વારા સ્પષ્ટ છે કે આપ બધે આપનું ઐશ્વર્ય છે, પણ એ લોકો એને નકારી કાઢે છે. આ પ્રશ્નનું સમાધાન જરૂરી છે. આપણે કેવળ ભાવનાથી, બુદ્ધિના આધાર ઉપર, બુદ્ધિના ઇન્સ્ટ્રુમેન્ટ ચડાવ્યા વગર ઈશ્વરના અસ્તિત્વને, ઈશ્વર સંબંધી સર્વ શાસ્ત્ર કથનોને સ્વીકારી લઈએ છે. પણ આવી રીતે ઈશ્વરને સ્વીકારે હોય ત્યારે સહેજ સહેજ પણ જો સંશય ઉભો થઈ જાય કે મને થયો છે, થયો તો હવે નથી થતો, હજુ હશે 1-2% નીકળી જશે, ઉભો થાય તો તરત જ ઈશ્વર વિશેની સર્વ સ્વીકૃતિઓ, આપણી અંદર બી અત્યારથી બી સાવચેત રહેવું પડે કે એવી કોઈ ઘટના ઘટી જશે, એવો કોઈ પ્રસંગ બનશે ત્યારે બી ઈશ્વર પરનો અસ્તિત્વનો આપણો ભરોસો ઉઠી ના જાય. બધી જ ચીજમાં એનો ભરોસો વધારતા જવો છે. ભરોસો એને દ્રઢ ચરણન કેરો. આજથી ઘટનાઓમાં ક્યાંક ક્યાંક એને જોવાનું શરૂ કરો તો સૂક્ષ્મ બુદ્ધિ થઈ જશે. એની સત્તાનો ક્યાંક ક્યાંક સ્વીકાર કરો પોતાની સાથે થતી ઘટનાઓમાં. એની પોતાની સાથે થતી ઘટનામાં કર્મફળના ફળ જોવા લાગો કે આ જો મેં કર્યું ના, મારી સાથે થયું ના, આ થયું, આ થયું, આ થયું. એમાં ઈશ્વરનો હસ્ત દેખો સાહેબ. પરિસ્થિતિને કોઈના વર્તમાન વર્તનની અંદર જો દેખાતો હશે તો પહેલા પરમાત્મા દેખાશે, પછી પરિસ્થિતિ દેખાશે અને એમ લાગશે કે પાછળ આવે ને પ્રસાદ કહેવાય સાહેબ. આ પ્રસાદ બુદ્ધિમાં પ્રસાદ થઈ જાય તો સંશય નીકળી જાય. શ્રદ્ધાવાળી બુદ્ધિનું નામ છે પ્રસાદ બુદ્ધિ, જે પ્રસન્ન રહે છે કારણ કે જોડાયો છે ભગવાન સાથે. ભગવાન સાથે નથી જોડાય એટલે આપણે દુઃખી છે. રજનીશનું વાક્ય છે સાહેબ. આપણે મૂળથી દૂર થઈ ગયા છે એટલે દુઃખી છે. કોઈ સુખી નહીં કરી શકે. તો શું કરવાનું છે? મૂળ સાથે જોડાઈ જાઓ, પરમાત્મા સાથે એકત્વ કરી લો. સાહેબ કેવી રીતે એકત્વ કરવું? ઘટનાઓનો સ્વીકાર, પરિસ્થિતિનો સ્વીકાર એઝ અ વ્હીલ ઓફ ગોડ. આ ભક્તિ માર્ગની વાત છે સાહેબ. સાક્ષી બનવું અઘરું છે ઘટનાઓનું. ભગવાનની મરજી મંજૂર છે એ જ યાત્રા છે સાહેબ. Thy will prevail. હાથમાં ખીલ્લો મારેલો માણસ બોલે છે સાહેબ શબ્દ જીસસ ક્રાઇસ્ટ કે તારી મરજી મને મંજૂર છે. હે માય ફાધર. આટલી બધી શ્રદ્ધાવાળી ભક્તિ કેવી રીતે આવી શકે સાહેબ? ભરોસો જ કે જે કરે છે મારા. જો અત્યાર આજથી ખાલી એટલું નક્કી કરજો, આપણી સાથે અત્યાર સુધી થયેલી ઘટના બિલકુલ યોગ્ય હતી. જે ક્ષણે ઘટના આપણને યોગ્ય નથી લાગતી એના થોડા વખત પછી તમે નક્કી કરશો તો એમ લાગશે કે આવી બરોબર હતી, આવું થયું, એમાં કઈ ખરાબ નતું, એમાં કદાચ મને બીજું જીવનમાં એમાંથી બીજા ઘણા રસ્તા નીકળી શકત. જૂના પ્રસંગો જે આપણી સાથે નહીં થાય ત્યારે લાગતું હતું કે જીવન અટકી જશે. આજે વિચાર કરતો લાગે નહીં, સ્પીડ બ્રેકર જરૂર હોય છે પણ પછી રસ્તો વધારે સરળ થઈ જાય સાહેબ. એની બધી જ મને અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં કરુણા પરમાત્માની એટલી બધી રહી હોય છે, કરુણાનું દર્શન નથી કરી શકાતું સાહેબ. આપણે તો પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણે તો વેપારી બની ગયા સાહેબ. ગમતી ચીજ થાય તો ઠીક, ના થાય તો નહીં, એ બધી નથી કોઈ દુનિયા સાહેબ. થોડું સરળ બનવાની જરૂર છે સાહેબ. તો આ ચીજ જે છે સ્પષ્ટ કરી લેવી જરૂરી છે. આ બધી વાતો આપણી અંદર બી ક્યારે શંકા આવી શકે એમ છે. આ શંકા પૂર્ણ રોજ જયારે અત્યારના અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે શ્રદ્ધાને મજબૂત બનાવજો. અને એમ બી કેજો જે થાય, જેવું થાય, જ્યારે પણ થાય, જેવી ઘટના થાય, બધામાં ભગવાનની મરજીને હું સ્વીકાર કરીશ. આજથી થોડી તૈયારી શરૂ કરી શકો. આપણી અંદર સંશયના ઝાડ ઉગી ન જાય અને ઉગેલા તો એને કાપવાના છે. અસંગ શસ્ત્રેણ દ્રઢે ન ચિતવા. તો આમાં વધારે વાત નહીં કરતા, કાલે આપણે લઈશું. પાંચમું, મને આ બહુ લાંબો વિષય હતો પણ પછી મને એમ લાગ્યું કે બધા નવા બી લોકો છે. હવે ઈશ્વર વિશે કુતર્ક કાલ શરૂ કરશું. પાંચમા શ્લોકની અંદર એમ પૂછે છે પુષ્પદંત લોકોને આપણા મનની ને બુદ્ધિને ને અંતકરણને સ્પષ્ટ શ્રદ્ધાની ભૂમિકામાં કરવા માટે મહાદેવની લીલા શરૂ કરતા પહેલા ઈશ્વરની કઈ ઈચ્છા છે કે આ સંસાર બનાવ્યો? આ તો બહુ ઊંચો જૂનો સવાલ છે સાહેબ. શું છે પેલું ગાયન છે ને પિક્ચરનું, રાજ કપૂરના, દુનિયા બનાને વાલે શું છે, કાहे को दुनिया बनाई है. કાલે યાદ હોય તો કેજો કે શબ્દ
तूने दुनिया काहे को बने? आ सवाल मैंने जितने पिक्चर में पूछो, अहियां भी पूछो। किमी हाँ किम का आया है सकल किम दुनिया बने, तूने काहे को दुनिया बनाई? काहे को बनाए दुनिया के? तने आनंद आपवा માટે। તું દુઃખ લઈને બેઠો છે, તને ચુંબક દુઃખ ના લઈને ફરીએ, સુખ દુઃખ ના લો ચુંબક નહીં ચાલે, પ્રસન્નતાનું કાલે આપણે લઈશું આપણે। તો અગર ઈશ્વરની ઈચ્છા થઈ કે બનાવો તો કેવું શરીર છે એમનું, એનો આધાર કયો છે, કયું સાધન છે, ઉપાદાન કયું છે? જો ભાઈ આવું બધું ભગવાનનું ઐશ્વર્ય તર્કથી ન સમજાઈ શકે, પણ લોકો છતાં બી કુતર્ક કેટલા દુષ્ટ બુદ્ધિ વાળો કરે છે જગતને મોહમાં નાખવા માટે, જગતને વાચાળ બનાવે છે। 5મો શ્લોક કાલે લઈશું। આપણે ભગવાનને પ્રાર્થના કરીએ। શંકા, સંશય, અશ્રદ્ધા, માનતા કોઈ સારી વસ્તુ માનતા માનવી, પણ એમ કહેવાનું સ્વીકાર નહીં, માનતા માનો કે ભગવાન સ્વીકારી લો। શ્રદ્ધાનો જ અર્થ છે સંતોષનો પણ એ જ અર્થ છે કે જેટલું આપ્યું, જેટલું આપીશ બધું જ મને મંજૂર છે, મારી મરજી નથી ચાલતી, તારી ચાલે છે। આટલી વિનમ્રતા સાથે જીવન પ્રેક્ટિકલી જીવવાની શરૂઆત કરવી, એવી ભગવાનને પ્રાર્થના સાથે પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। ધૃતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરાः તન્મે મન શિવ સંકલ્પમસ્તુ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ તન્મે મન શિવ સંકલ્પમસ્તુ। હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત હરિ ઓમ। ઓમ યાતે રુદ્ર ओम याते रुद्र शिवा तनुर घोरा पाप काशिनीम तया नस्तन्वा संतमयाम गिरिशंता विचाकशी गिरिशंता विचाकशी गिरिशंता। हे गिरिशंता विचाकशी, हे कैलास न शिखर पर બેસવાળા, તયા નસ્તન્વા સંતમયામ, મારા અપરાધ માફ કરજે, ઋગ્વેદ નો મંત્ર છે। તયા નસ્તન્વા સંતમયા, તું મારા પર મને ગુસ્સો નહીં કરતો એમ કે તું મારા પર પ્રસન્ન રહે। गिरिशंता विचाकशी, આટલો ઊંચાઈ પર બેઠો જ હોય, કમ સે કમ અમારા પર તું દ્રષ્ટિ કરજે। ઓમ હરિ ઓમ તત્સત।